હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધે મજામાં જઈશું તો મારા આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે સવારમાં વહેલા ઉઠી ગયા છીએ આજે, ને આપણે કરવાનું હતું ટિફિન. તો ટિફિનમાં બનાવી નાખ્યું છે મગનું શાક, રોટલી, ગાજરનો સંભારો અને છાશ બનાવી નાખી છે. અને નાસ્તા માટે ચા ને ભાખરી તૈયાર કરી નાખ્યું છે. તો ચાલો બધાય નાસ્તો કરવા. તો હવે આપણે ઠેલામાં ટિફિન ભરી દઈશું. આજે અમારી ધનવીબેનને મજા નહોતી, તો અમે જઈએ છીએ દવાખાને ધનવીબેનના રિપોર્ટ કરાવવા માટે, કારણ કે ધનવીબેનને તાવ આવી ગયો છે. તો અમે જઈએ છીએ શ્રદ્ધા હોસ્પિટલમાં. તો જો આ છે મારો બ્રિજ, અને આવી ગયું છે આ પેટ્રોલ પંપ. આ છે શ્રદ્ધા હોસ્પિટલ જવા માટેનો રસ્તો. આ છે ઓરેન્જ હોસ્પિટલ, અને આ એવી યુનિટી હોસ્પિટલ. આજુબાજુમાં 3 થી 4 હોસ્પિટલ છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શ્રદ્ધા હોસ્પિટલમાં. જો તમે જોઈ શકો છો, શ્રદ્ધા હોસ્પિટલમાં પહોંચી ગયા છીએ. અને હવે આપણે જઈશું અંદર. જો અમારા ધનવીબેન છે ને ફોન જોવા માંડ્યા છે, તોફાન કરીને ફોન લીધો છે એણે. થોડી વાર આપ્યો નહોતો, જબરદસ્તી થોડી વાર લીધો છે. પછી રડે નહીં ને એટલે થોડી વાર આપવો પડ્યો. જો સામું પણ નથી જોતી. મેં એને બોલાવું છે ને તો એને ધ્યાન નથી. બોલો. ને ફોન લઈ લે એટલે જો સામું જોયું છે અને નથી આપ્યો. આજે ખાલી 2 મિનિટ જ એને ફોન લીધો તો મારો વિડીયો શૂટ કરવો હતો ને ત્યાં સુધી. જો કેટલું પબ્લિક છે દવાખાનામાં, તમે જોઈ શકો છો. કિરણ રાંદેરીમાં આવેલા છે અમે દવાખાને. તો હું, અમારે ધનવીબેન ને મારી બેન છે, અમે ત્રણેય આવ્યા હતા દવાખાને, ને હવે અમે ઘરે જઈએ છીએ. તો જો તમને હું પાછું શ્રદ્ધા હોસ્પિટલ સરખી રીતે બતાવી દઉં છું. તમે જોઈ શકો છો કેવી હોસ્પિટલ છે. મસ્ત હોસ્પિટલ તો છે. જો કે તો સાંજનો સમય થઈ ગયો છે ને બેન રસોઈ બનાવવા માંડી છે. તો બેને બનાવ્યા છે દાળ ભાત, શાક ને રોટલી. તો બેન બનાવે છે રોટલી ને હું ઉતારું છું વિડીયો, કારણ કે આપણે તો બીજું કંઈ કામ ન હોય વિડીયો ઉતારવા સિવાય.
તો તૈયાર થઈ ગયું છે આપણે જમવાનું ને હવે આપણે ભાઈને ને પપ્પાને બોલાવી લઈશું જમવા. તો ચાલો તમે પણ બધા મિત્રો જમવા. તો જમવામાં છે દાળ, ભાત, શાક ને રોટલી, વેફર્સ. તો ચાલો બધાય જમવા. તો બધા મિત્રોને જય માતાજી, જય શ્યામ. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો ને તમારા મિત્રો સાથે શેર કરજો ને ડાબી રૂચિતા ચેનલને સબસ્ક્રાઈબર કરજો.